ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચ્યો પાટણમાં. પાટણના શંખેશ્વરમાં કર્યો જગતના તાત સાથે સંવાદ. દેશની સૌથી મોટી ફર્ટિલાઇઝર કંપની ઇફકોના નેનો ડીએપીના ફાયદાની કરી ખેડૂતોએ વાત. ખેતરની ફળદ્રુપતા વધી, બમણો પાક થયો અને કમાણીમાં પણ વધારો થયો છે. નમસ્કાર, સ્ટુડિયો ઓન વ્હીલ અને ખેડૂતો અમારી સાથે છે કે જે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના છે અને એમની સાથે વાત કરવી છે કે ઇફકો કંપની થકી જે નેનો ડીએપી યુરિયા જે વાપરવામાં આવે છે ખરેખર શું લાભદાયી છે કે કેમ, એમની પાસેથી સીધો અભિપ્રાય લેવો છે. પહેલાં તો જગમલભાઈ આપને પૂછવું છે કે આપ એક ખેડૂત પ્રતિનિધિ પણ છો, આગેવાની પણ કરો છો, પ્રમુખ પદે પણ છો. ઇફકો જે નેનો ડીએપી અને આપે છે એનાથી શું ખેડૂતને ફાયદો, એના પાકમાં ફાયદો થઈ રહ્યો છે, જમીનની ફળદ્રુપતા વધી રહી છે કે કેમ? ભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમલભાઈ આર્ય, વિષય એટલો ગવર્મેન્ટ જે આપે છે, આપણે ઇફકો કંપની જે આપે છે કે નેનો ડીએપી, એ તો જો કે ગુજરાતમાં 3 વર્ષ એના રિપોર્ટો આવી રહ્યા છે. સરકારનો હેતુ છે કે જમીનમાં ઝેર ન જાય અને છોડને નાઇટ્રોજન મળે. આ તો ખેડૂતો સમજતા નથી, નહીતર નેનોની જરૂર નથી, કોઈ જરૂર નથી. ગુજરાતમાં 18,000 ઘરમાં કેન્સર છે અને ખેડૂત યુરિયા ડીએપીને પેસ્ટિસાઇડ બંધ કરે ને તો કોઈ જીવાતી નથી આવતી. નાઇટ્રોજન પરમાત્માએ નક્કી કરેલું 78% હવામાંથી નાઇટ્રોજન છોડને મળે છે, પણ છોડ નથી લઈ શકતો એટલે આ ડબલા લેવા પડે કે એના દ્વારા એનો છંટકાવ કરે એટલે એને નાઇટ્રોજન મળી જાય અને એને જમીનમાં યુરિયા આપવું ના પડે. એ માટે એટલે એનું રિઝલ્ટ છે જ. ડીએપીનું એનું રિઝલ્ટ મળે કારણ કે પહેલાં ખાતર નાખતા આ ઉપરથી છંટકાવ થાય, તો જે જમીન ખાતર નાખવાના કારણે જે જમીનમાં ખાતર જતું કઠણ થઈ જતી, તો આ ઉપરથી છંટકાવ થાય છે તો એ જમીન પોચી બને છે કે પછી એવું કોઈ ફેરફાર દેખાય છે? જમીનમાં ઝેર જાતું અટકી જાય એટલે જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે. જમીનમાં ઝેર ના જાય એટલે બેક્ટેરિયા વધે, બેક્ટેરિયાનું કામ કરે એટલે જમીનમાં ઝેર જવાનું બંધ થાય તો પ્રશ્ન જ નથી રહે. એમ જમીનમાં જો ઝેર બંધ થાય તો કોઈ પ્રશ્ન રહેવાનો જ નથી. અને ઉપરથી એને નાઇટ્રોજન જે છોડને જરૂર છે નાઇટ્રોજન આપી દો, એનો સ્પ્રે મારો તો નાઇટ્રોજનને એ મળી જાય છે. પણ ખેડૂત આપણી સાથે છે. આપનું નામ શું છે અને આપ આ પ્રોડક્ટ વાપરો છો, એનાથી શું આપને તફાવત દેખાઈ રહ્યો છે પાકની અંદર? તફાવતમાં તો શું હોય, જો ના નાખીએ તો કંઈ થાય નહીં. એ તફાવત, બીજું શું નાખી તો. નેનો ડીએપી વાપરવાથી ફેર પડી રહ્યો છે ખરો? રિઝલ્ટ તો છે જ ને. શું રિઝલ્ટ મળી રહ્યું છે? કેવું રિઝલ્ટ? ના નાખો તો માલને તરત જ ખબર પડે કે આમાં નથી નાખેલું. આપનું નામ શું છે? આપ ખેતર કેટલા વીઘા છે, શું વાવેતર કરેલું છે અને એમાં આ જે નેનો ડીએપી અને યુરિયા છે એનાથી શું તફાવત દેખાય? મારું નામ વઢેર દજુભાઈ માનસંગભાઈ, ગામ ઓરુમાણા, તાલુકો શંખેશ્વર. મારે 90 વીઘા જમીન છે અને હું મોટા પાયે જ્યારથી નીકળ્યું ત્યારથી વાપરું છું. એનો હું તમને એક દાખલો આપું કે મેં અડદને નેનો ડીએપીનો પટ આપ્યો હતો અને વાવ્યું હતું અને એમાંથી મારે 1 કિલો અડદ વધ્યા. તો મેં એક ખેડૂતને પછી વધ્યા એટલે આપ્યા, તો એને એ જ કંપનીના ગુજરાત એકના મારા અડદ અને એના અડદ વાયા. તો એને મને 20 દાડા પછી કીધું, ફોટા મેલ્યા કે તમારું બિયારણ કંઈક ફેર છે. બરાબર છે, કારણ કે આનો નાનો વિકાસ છે ને એ નરી આંખે દેખાય છે. બરાબર છે, કારણ કે નેનો ડીએપીનો પટ આપ્યા પછી એનો ગ્રોથ જબરજસ્ત હતો. એટલે તરત જ પછી બીજું કે ભાઈ તમે દાણાદાર ડીએપીને પટ આપી ના શકો, એને ચાહમાં વાવો તો એનું રિએક્શન બહુ આવે. જો વધી જાય ને તો ઉગાવા શક્તિ ઉપર અસર કરે. બીજું, પર્યાવરણ માટે જો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ હોય ને તો નેનો છે. નેનોનું નામ જ એવું છે કે ભાઈ એક દાણાના 50,000 નાનો કણ બનાવવામાં આવ્યો કે જે ફોર્મમાં છોડને જોવે છે ને એ ફોર્મમાં મળે છે. કારણ કે હકીકતમાં તો ખાતર આપવાનું છે ને એ છોડને આપવાનું છે, જમીનને નહીં. અને દાણાદાર યુરિયા ડીએપી આપણે જમીન ઉપર નાખીએ એટલે જમીન બગડે, અડધું હવામાં ઉડી જાય, પાણી દૂષિત થાય, હવા દૂષિત થાય, પર્યાવરણને નુકસાન કરે. અને નેનોમાં આ એક જબરજસ્ત સગવડ છે, જે ફોર્મમાં જેટલું જોવે એટલું મળે. બરાબર છે, અને તરત એનું રિઝલ્ટ. ઓલું તો ભાઈ એનું સક્રિય થાય, એ ઓગળે, પછી એને ખેંચે. ડીએપી તો ધારો કે એમને ડીએપી તો એવું નથી કે યુરિયાની જેમ ખસીને જાય, એના મૂળ અડે જ લે. અને આ તો સીધું પાન ઉપર કે ભાઈ સીધું તમારા રસોડામાં તૈયાર થઈને આવે ને એટલે જે ફોર્મમાં એને જોવે ને એ મળે. એટલે ખરેખર નેનો યુરિયા અને ડીએપીનો તો જબરજસ્ત રિઝલ્ટ છે. કારણ કે એક તો પછી એની સાથે ટ્રાન્સપોર્ટેશનનું જબરજસ્ત હક. થેલી તમે લઈને આવી હોય 10 તો
તમારે એના માટે ટ્રેક્ટર કરવું પડે અને 10 થેલી 10 બોટલ લઈને આવો તો લઈને આવે. ભાવ ડિફરન્ટ છે કે ભાઈ 1350 રૂપિયાની ડીએપીની થેલી 600 રૂપિયામાં નેનો ડીએપી મળી જાય, બરાબર છે. એટલે ખેડૂતને તો બહુ કે ભાઈ 50 ગ્રામ એક પંપમાં નાખી દે, બરાબર છે. અને જે અવસ્થાએ 30 દિવસ પછી જ્યારે એને છાંટવું હોય અને તરત એનો તમને ફાયદો ખબર પડે, બરાબર છે. એટલે ખરેખર તો અમારી દ્રષ્ટિએ તો નેનોની જે પ્રોડક્ટ યુરિયા ડીએપી છે એ ખેડૂત માટે આશીર્વાદરૂપ છે અને પર્યાવરણ માટે પણ આશીર્વાદરૂપ છે. આપનું નામ પ્રભુ શું છે અને આપ કેટલા વીઘામાં ખેતી કરો છો, શું ખેતી કરો છો અને નેનો ડીએપીના બાબતે આપનું શું અભિપ્રાય? મારે 42 વીઘા જમીન છે અને હું તો એરિયા ડીએપી વાપરતો જ નહીં, બરાબર, બંધ કરી. આ સાગરિકા છે ને એ વાપરું હું, છંટકાવ કરું, એને સારું રહે, એમ ઉત્પાદન સારું રહે, સારું, બરાબર. જમીન બગાડે એરિયા ડીએપી તો ઘણા ટાઈમથી બંધ કરી દીધું મેં. આ સાગરિકા ધનાભાઈ ત્યાં લઈ જાઉં, વાપરું, સારું રહે એને રિઝલ્ટ એમ. બીજા ખેડૂતોને કેવું હોય તો કહેવાય ખરું કે આ વાપરશે? હવે કહું જ છું ને હું, હવે બધાને કહું આ સારું રહે, ડીએપી એરિયા બંધ કરી દો એમ. થોડાક ઓરા આવો, ખૂબ આઘા બેઠા. શું નામ તમારું અને શું ખેતી કરેલી છે ને એમાં જે આ છંટકાવ નેનોનો અથવા તો શેનો કરી રહ્યા છો ને એનાથી પહેલાની ખેતીમાં આ પ્રોડક્ટ ઉપયોગમાં લીધા પછીનો તફાવત? મારું નામ સિંધવ કમલેશભાઈ રતુભાઈ, તાલુકો શંખેશ્વર, રહેવાનું શંખેશ્વર. આ પ્રોડક્ટમાં પહેલું તો દજુભાઈએ વાત કરી આગળ કે બિલકુલ ખર્ચ ઓછો, પછી ટ્રાન્સપોર્ટેશન ઓછું અને તેનો ઉપયોગ કરવાથી તરત જ ફાયદો. કારણ કે ડીએપી જે દાણાદાર ડીએપી આપણે નાખતા તો એ 30 દિવસે કામ કરતું અને આરવી જે ફોર્મમાં તરત જ ઉપયોગમાં, એમ કે તરત જ એનો વિકાસ સારો થાય છે. બસ આ રીતે એની વિશેષતા. તમારું નામ શું છે? કેટલો અનુભવ ખેતીમાં પહેલાનો? સિંધવ પરબતભાઈ ભેગાભાઈ. ખેતીમાં આ દજુભાઈનો જેવો જવાબ છે જ મારો જવાબ. એ તો બરાબર, ડાયરેક્ટ કહી દો જવાબ છે મારે ચાથી લાવો, એમનો જવાબ પાછો વળી મારે ચાથી લાવો. તમે કહો તો ખરા, કેટલા વર્ષથી ખેતી કરો એ તો કહો. કેટલા વર્ષ? 30 વર્ષથી કરું. 30 વર્ષથી કર્યો ને 15 વર્ષ પહેલા હું વાપરતા? તેરી યુરિયા નતા વાપરતા, ડીએપી કોઈ નહીં, કશું નહીં. 10 વર્ષ પહેલા? 10 વર્ષ પછી પહેલા વાપરતા હતા, દાણા વાળું વાપરતા? દાણા વાળું ડીએપી બધું. એને પછી નુકસાન થયું ખેતીને કે ફાયદો થયો? નુકસાન તો થાય જ છે ને એનાથી. બરાબર. હવે 2-5 વર્ષથી લગભગ નેનો ડીએપી આવી, એનાથી કેટલો ફેર પડે? એનાથી ફાયદો થાય આપણે. શું ફાયદો છે? હવે એ જ કહેવાનું, આ જવાબ હવે આલવાનો તમે. એનાથી ફાયદો થાય, આપણે રિઝલ્ટ મળે સારું, એમ વિકાસ થાય, માલનું બધું સારું થાય, એમ ઉણો ફારી થાય, મતલબ પાક વધે ખરો? વધે. પડખેના ગામના કોકને કહેવાય ખરું કે નેનો ડીએપી વાપરજો? કારણ કે અમે તો સમાચાર વાળા, આ નાખીએ પડે. કહેવાય સારું, કહેવાય સારું, પાકું ને? પાકું. બાંયધરી. બાંયધરી. તમારું નામ શું છે? મારું નામ ગોયલ ધનાભાઈ જયાભાઈ, ગામ રણોદના રહેવાસી. અને વઢિયાર કિશન પ્રોડ્યુસર કંપનીની અંદર એમને જ્યારે નેનો ડીએપી, નેનો યુરિયા, કોપર, આજે એને ડેમો લઈને આવ્યા, તારથી માંડીને આજ દી સુધી હું એના સતત સંપર્કમાં, કોન્ટેક્ટમાં જ રહ્યો હું અને ખેડૂતોને આપ્યું, ખૂબ વેચ્યું અમે તો. પણ એમાં અમને એવું એક રિઝલ્ટ આવ્યું કે જુઓ એટલું નેનો યુરિયાની અંદર રિઝલ્ટ જુએ ને એવું નહીં. બાકી સાગરિકા છે, નેનો ડીએપી છે, એમાં આંસુ વેકીને અમે ખેડૂતને આપીએ કે તમ તાર આરવી લેવાય, આરવી ભેગું વાવેતરમાં દેવાય, છંટકાવમાં ચાલશે. એટલે અમે એનો ઉપયોગ, યુરિયામાં જે રિઝલ્ટ આવવું જોઈએ તરત ખેડૂત માગે લીલો છોડ થવો જોઈએ, એ લીલો છોડ તરત થઈ કરી શકતું નથી. બાકી બીજું એમાં કોઈ એ નહીં કરી શકતું. એટલે યુરિયામાં થોડીક તકલીફ, બાકી જે નેનો ડીએપી ને સાગરિકા જે કોપર ને રહ્યું ને એમાં રિઝલ્ટ છે સારામાં સારું, એમાં જોવાનું નહીં. એટલે એમાં અમે આખું અમે વેચીએ છીએ, વળી શું ખેડૂતોને આપીએ છીએ. અમારી કંપનીની અંદર ખેડૂતોને આગ્રહ કરીને અમે આપીએ કે તમતા તું લઈ જા. એટલે અમારો પ્રયત્ન એમાં, અને અમે ખુદ ઘરે વાપરીએ એવું નહીં. આ જગમાલભાઈને પહેલાં જ પહેલું વપરાયું હતું ને કે તમે આ ડીએપી ને સાગરિકા કપામાં આપી દો. પછી આજે સોમભાઈ હાલ કહેતા હતા એમને આસાર છાંટવા માટે અમને ડોન ના આલ્યો, એમને ડોનના કારણે છાંટી ના કે કપામાં અમે તો છાંટવાના હતા, કીધું કપામાં છાંટો જોઈએ એટલે એનું ખબર પડે. અને એમને છાંટેલું હતું, રિઝલ્ટે સારું હતું. સોમભાઈએ 2 વખત છાંટ્યું, એમનો અનુભવ સારો હતો અને એમને છાંટવું હતું, પણ ડોનનો ના મેળાય, કપામાં
પમ્પલેન મેળ પડી જેવું કાંઈક કરી હાલ. પમ્પલેન કપાય એટલો મોટો હતો પમ્પલેન ફરાયું નતું. ધારો કે આ દિવેલા હે આવડા દિવેલા પમ્પલેન સીધ ફરે એટલે એના હિસાબે એટલે એનું રિઝલ્ટ સારું. ડીએપી માં જુવાન નહીં, કોપર માં જુવાન નથી. સોમભાઈ આ રહ્યા હતા. એમને આમનું નામ આમનું કોક કયા સોમભાઈ? સોમભાઈ આ તમે અહીંયા જ ઠેક આમની. આપણે વિયા ગયા. હા, ઓછું બોલાયું છે. તો આમને પૂછ્યું. મારે ઊંધું થયું. શું નામ છે તમારું અને શું વાયુ છે ખેતરમાં? મારું નામ ભીખાભાઈ વઢેર, મારું ગામ ઓરમણા, તાલુકો શંખેશ્વર. મારે ચણા છે, બરોબર. પણ ખેડૂત માટે વિશ્વાસનું બીજું કોઈ નામ હોય તો ઇફકો સંસ્થા છે, જે ખેડૂતોની સંસ્થા છે. જે પ્રોડક્ટ લાવે એ સારામાં સારી લાવે, બરોબર. પછી નેનો બોટલ છે કે નેનો યુરિયાની બોટલ છે, એની ખરીદી ઉપર ખેડૂતોને વીમો પણ છે. અકસ્માતે મૃત્યુ થાય તો 2 લાખ સુધીની સહાય કરે ખેડૂતોને, બરોબર. અમે એક ક્લેમ કરાવ્યો છે, અકસ્માતે મૃત્યુ ખેડૂતનું થઈ ગયું ને મળશે ખરા, બરોબર. બસ. અને આ નહીં છંટકાવથી શું ફેરફાર છે? એ તો બરાબર ઇફકો. એક તો પહેલી તો જમીનની તંદુરસ્તી બગડતી નથી, જે છોડ ઉપર સીધું આપવામાં આવે છે, બરોબર. અને સીધું છોડને જોવે એટલું મળી રહે છે, બરોબર. સીધું રસોડામાં જ આપવાનું છે એમને, ડાયરેક્ટ ખોરાક મોઢામાં જ, બરોબર. અને બીજું એનો ભાવ ફેર ઘણો હોય છે. તમે એક થેલી ઉપાડીને લઈ જાવ તો ટ્રાન્સપોર્ટેશન ખર્ચો લાગે, આ સીધું ખિસ્સા મૂકીને જવાય, બરોબર. ના વાંધો ના આવે. તમારું નામ શું છે? તમે આ વાપરો કેટલા ટાઈમથી વાપરો ને એનું તમને રિઝલ્ટ શું મળે? અમે લગભગ 7 કે 8 વર્ષથી વાપરીએ છીએ અને રિઝલ્ટ સારું મળે છે. અને જે જમીનને નુકસાન કરે એ કરતું નથી અને ફાયદો કરે છે. અને જે આ કહેવાય ટ્રાન્સપોર્ટનો ખર્ચો એ બધો બચે છે અને સારું એવું રિઝલ્ટ છે. ખોટું ખર્ચ બચે છે, નાની વસ્તુ છે અને રિઝલ્ટ સારું મળે છે. દાદા, તમારો અનુભવ ખેતીમાં કેટલો અને આ વાપર્યા પછીના રિઝલ્ટમાં શું ફેરફાર પડી રહ્યા? કારણ કે આ તો બધે કહેવાનું કે મારે કોઈક બીજા ખેડૂત પૂછવાનું, હું 4 જિલ્લા ફરીને આવ્યો અને લગભગ 2 તાલુકામાં જઈને ખેડૂતો જોતે આ રીતે જ વાત કરી. વાપરવું કે ના વાપરવું શું કહેવું? વપરાય ખરું વાર્યું સારું છે, બરાબર. આ વસ્તુ સારી છે. પેલો ખર્ચો વધી જાય, આ ઓછા ખર્ચમાં સારું થાય છે. કારણ શું વાપરવાનું? બીજું કોઈ હું ભણેલો નહીં એટલે મને બહુ ભણેલા જ નહીં, પણ ગણેલા જ ખૂબ અને આમાં નહીં વાયુ. અમે હજુ તો આને વાવ્યું ચા મુહૂર્ત જ કરીએ. પહેલા વરસ લીધું. જરૂર છે આમાં જ ગણવાની જરૂર છે. અમને સારું લાગે આ ખાતર. બધું ઠીક. આનો વપરાય કે ના વપરાય. જમીનને નુકસાન નહીં કરતું. બરાબર. ખાતર યુરિયા નુકસાન કરે એવું આ નહીં કરતું, નથી કરતું. એટલે વાત ચોક્કસ એ જ છે કે વપરાય, અને એટલા માટે વપરાય કે જે પ્રકારે કંપની દ્વારા એ જે દવા ડેવલપ કરવામાં આવી છે, નેનો ડીએપી, ઝિંક, કોપર સહિતની એ બધી યુરિયામાં થોડા કહીના ખેડૂતોનું કહેવું છે કે જોઈએ એ રિઝલ્ટ નથી મળતું. એટલે એ વાત પણ અમે ઇફકો સુધી પહોંચાડીશું કે એમાં થોડા સંશોધન અથવા તો તમારે અભ્યાસની જરૂર છે. કે ખેડૂતનું કહેવું છે કે સીધો જે લીલાશ આવી જોઈએ છોડ ઉપર એ નથી આવતી, એટલે એનું રિઝલ્ટ નથી મળતું. પણ હા, નેનો ડીએપીમાં અને અન્ય જે પ્રોડક્ટ છે એમાં રિઝલ્ટ મળી રહ્યું છે. અને ખેડૂતોનું કહેવું છે કે આંખો બંધ કરી અને આ જે પ્રોડક્ટ છે ઇફકોની એ ચોક્કસથી વાપરવી જોઈએ. નમસ્કાર.